टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે અમારે હિન્દુઓને અપીલ કરવી છે કે તમારી અંદર રહેલા અર્જુનને જગાડો, તમારી અંદર રહેલા છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપને જગાડો. આંખો ખોલીને જુઓ કે મહાન સનાતન સંસ્કૃતિ પર કેવા કેવા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સવાલ એ છે કે તમે ક્યાં સુધી મૂંગા મોઢે સહન કરતા રહેશો? સનાતનના દુશ્મનો તમારા આરાધ્ય દેવ એવા શ્રી રામ અને શ્રી કૃષ્ણ વિશે એલફેલ બોલતા રહે છે, આમ છતાં તમે ચૂપ રહો છો. ભક્તિની સાથે શક્તિનું પણ પ્રદર્શન કરવાનો વારો આવી ગયો છે. અમે હિંસાને પ્રોત્સાહન નથી આપી રહ્યા, પરંતુ હિન્દુઓની સંગઠિત શક્તિની વાત કરી રહ્યા છીએ. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના હિન્દુઓએ એક સૂરે કહેવું પડશે કે શ્રી કૃષ્ણનું અપમાન અમે સહન નહીં જ કરીએ. તમારા બધાએ આ વાત ઉત્તર પ્રદેશના મૌલાના જર્જીસ અંસારીને કહેવી પડશે. તેનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જ વિડીયોમાં તેણે શ્રી કૃષ્ણ વિશે વાંધાજનક વાત કરી. કહેવામાં આવી રહ્યું છે કે ઝારખંડમાં 23મી જૂને એક કાર્યક્રમમાં તેણે આપેલા એક ભાષણનો આ વિડીયો છે. સૌથી પહેલાં તો જાણવું પડે કે આખરે આ મૌલાનાએ શું કહ્યું હતું. જર્જીસે કહ્યું હતું કે શ્રી કૃષ્ણજી પણ 5 વખત નમાજ કરતા હતા. વિશ્વાસ ન થાય તો શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયનો 10મો શ્લોક જોઈ લો, જેમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, જ્યારે ઈશ્વરની પૂજા કરો તો આખા શરીરનો યોગ કરો. એટલે કે પૂજા માત્ર ઊભા થઈને નહીં, પરંતુ આખા શરીરથી થવી જોઈએ અને આખા શરીરનો યોગ થવો જોઈએ. આજે હિન્દુ ધર્મમાં હાથ જોડીને ઓમ નમઃ શિવાય બોલીને પૂજા થઈ જાય છે. યોગી આદિત્યનાથ પોતાની જાતને શ્રીરામના ભક્ત ગણાવે છે. જો તેઓ પોતાના જ ધર્મના ગ્રંથો વાંચી લે તો વિશ્વાસ કરો કે ઇસ્લામને પ્રેમ કરવા લાગશે. કેમ કે ઇસ્લામ માત્ર મુસલમાનોનો ધર્મ જ નથી, આ તો તેમનો પણ ધર્મ છે. આ જ દીન અને ધર્મને શ્રી રામચંદ્રે પણ રજૂ કર્યો છે, શ્રી કૃષ્ણએ પણ રજૂ કર્યો છે. હવે આ મૌલાનામાં સહેજ પણ બુદ્ધિ હોત ને તો તેમણે આવી વાત જ ના કરી હોત. આ બતાવે છે કે આ મૌલાનાના અનુયાયીઓ પણ કેટલા ડફોળ હશે. માત્ર એક લોજિક જુઓ. ઇસ્લામ ધર્મ આશરે 1400 વર્ષ પહેલાં આવ્યો. શ્રી રામ આ ધરતી પર 8000 વર્ષ પહેલાં, જ્યારે શ્રી કૃષ્ણ આ ધરતી પર 5000 વર્ષ પહેલાં અવતર્યા. એટલે શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ ધરતી પર અવતાર્યા હતા ત્યારે ઇસ્લામ ધર્મનું તો નામો નિશાન જ નહોતું. એટલે ઇસ્લામ ધર્મના પાલનની વાત માની શકાય. હવે આપણે એ શ્લોકની વાત કરીએ અને મૌલાનાની મૂર્ખામીનો ફરી પર્દાફાશ કરીએ. આ શ્લોકનો અર્થ એ છે કે આવો મનુષ્ય મન અને શરીર સહિત કોઈપણ વસ્તુ પ્રત્યે આકર્ષિત થયા વગર અને કોઈપણ વસ્તુનો સંગ્રહ કર્યા વિના પરમાત્માના ધ્યાનમાં એક જ ભાવથી સદાય સ્થિર રહેનારો હોય છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો આ શ્લોકમાં ભગવાન યોગીની વાત કરી રહ્યા છે. યોગ શબ્દ સંસ્કૃતના યુજ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે કે જોડાવું, એક થવું, મિલન થવું. એટલે કે શ્રી કૃષ્ણનો અર્થ એટલો છે કે જેના મનમાં હંમેશા માટે ભગવાન જ રહે છે એ જ સાચો યોગી છે. આટલી વાતથી સ્પષ્ટ છે કે મૌલાનાએ ભગવદ્ ગીતાની વાતનો ખોટો અર્થ કાઢ્યો છે. તકલીફ એ જ વાતની છે કે આપણામાંથી અનેક લોકો ભગવદ્ ગીતા વાંચતા જ નથી. જોકે તમે જુઓ કે મૌલાનાએ પણ ભગવદ્ ગીતા વાંચવી પડે છે. એ અલગ વાત છે કે તેમણે જાહેરમાં હિન્દુ ધર્મ વિશે ઘસાતું બોલવું પડે છે. એ કદાચ તેમની કોઈ મજબૂરી હોઈ શકે. મૂળ વાત એ છે કે કૃષ્ણ વંદે જગતગુરુ, એટલે કે શ્રી કૃષ્ણ તો આખી દુનિયાના જગતગુરુ છે, જેમાં બધા ધર્મોના લોકો સામેલ થઈ ગયા છે. આ મૌલાના સમજતા નથી કે આખી શ્રીમદ ભગવદ્ ગીતામાં શરીરની વાત જ નથી, એમાં તો મનની વાત છે. આખી ગીતા તામસિકમાંથી સાત્વિક બનવાની યાત્રા સમજાવે છે. આ જ મૌલાનાએ ભૂતકાળમાં હિન્દુઓની વિરુદ્ધ ખૂબ જ ઝેર ઓક્યું છે. પરંતુ સચ્ચાઈ એ છે કે તેમણે હવે પુરવાર કર્યું છે કે હિન્દુસ્તાનની ધરતી પર શ્રી રામ અને શ્રી કૃષ્ણનું નામ લીધા વિના ચાલે એમ જ નથી. અમે તો આ મૌલાનાને અપીલ કરીએ છીએ કે જો તમે શ્રી કૃષ્ણમાં માનતા હો ને તો સૌથી પહેલાં ભગવદ્ ગીતાનો સારી રીતે અભ્યાસ કરો. હવે મૂળ સવાલ પર આવીએ કે ક્યાં સુધી સહન કરતા રહેશું. ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલની 100 ભૂલો માફ કરી હતી. જો કે જર્જીસ અંસારી જેવા મૌલાનાએ તો હજારો ભૂલ નહીં પરંતુ પાપ કર્યા હશે, એટલે સજા તો મળવી જ જોઈએ. વળી મૌલાના જર્જીસ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક પણ ભૂલી ગયા છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ વચન આપ્યું છે કે જ્યારે જ્યારે આ ધરતી પર ધર્મ ઘટે છે, અધર્મ વધે છે,
ત્યારે હું સજ્જનોના રક્ષણ અને દુર્જનોના નાશ કરવા માટે ધરતી પર પ્રગટ થાઉં છું. આમ પણ હિન્દુઓ ભગવાન શ્રી કૃષ્ણ કલ્કી અવતારની રાહ જોઈ રહ્યા છે. એટલે જ દુર્જનો સાવધાન થઈ જાઓ.